જગદીશ વિશ્વકર્મા જ્યારે જ્યારે બોલે છે ને ત્યારે ત્યારે ગુજરાતની અંદર ભૂકંપ આવે છે. આને બોલતા જ ન આવડતું. આને ખરેખર પ્રદેશ પ્રમુખ કોને બનાવ્યો મને તો એ ના સમજાતું. ખાસ કરી ગૃહમંત્રી હર્ષ સંઘવી નારી સશક્તિકરણની વાતો કરતો હોય છે, નારી સુરક્ષાની વાતો કરતો હોય છે, નારી સન્માનની વાતો કરતો હોય છે. આ હર્ષ સંઘવી એક નહીં, નરેન્દ્ર મોદી સાહેબ હોય, અમિત શાહ હોય, આ બધા નારીની વાતો કરતા હોય છે, નારી સન્માનની વાતો કરતા હોય છે. તો આમાં એટલે ક્યાં છે નારી સન્માન? જ્યાં સુધી જાહેરની અંદર જગદીશ વિશ્વકર્મા તું માફી નહીં માંગ ને ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે. અને ટૂંક સમયની અંદર જો તું માફી નહીં માંગ આવતા 48 કલાકની અંદર તો હું માનું છું ને તો તારા પુતળા દહનનું પણ અમે કાર્યક્રમ ગોઠવશું. હજુ સમય છે, આવતા 48 કલાકની અંદર માફી માગી લો. એમાં જ તમારી ભલાઈ છે, તમારા પક્ષની પણ ભલાઈ છે. બાકી અમે જો અમારા ઓલા ઉપર આવી ગયા પણ મારા સમાજનું કોઈ અપમાન કરી જાય ને તો હું શાંતિ હા ભલનારો નથી. આ કયો હા બોલતા પહેલા 100 વખત વિચાર કરી લેવાય. અને હું તો હજુ કહું, આટલી વખત કીધું ને હજુ કહું, 48 કલાકની અંદર જો માફી ના માગી ને અમારી બનાસની બેન ને અમારી સિંહણની તો આવનારા સમયની અંદર તારા પુતળા દહન થશે. ત્યારે જીતુ જમણવારે એટલી બધી આ કિશન મેલને હરવાડવા માટે મહેનત કરી કે ના પૂછો વાત. જગદીશ વિશ્વકર્મા આમ તો પોતાના વાણી વિલાસ માટે જાણીતા છે, પણ થાય શું, હવે તેઓ જ્યારે સીધી રીતે પોતાની વાત મૂકવાના બદલે ગેનીબેન ઠાકોર ઉપર પ્રહારો કર્યા, એમના પાલો ઉપર પ્રહારો કરવાની વાત કરી, તો હવે કોળી સમાજના આગેવાનો, કોળી ઠાકોર આગેવાનો આ વાતથી નારાજ થઈ ગયા છે. તેઓ ચીમકી આપી રહ્યા છે કે 48 કલાકમાં જો જગદીશ વિશ્વકર્મા માફી નહીં માંગે તો તેમના પુતળાનું દહન ઠેર ઠેર જિલ્લે જિલ્લે કરવામાં આવશે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રની પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ આજે ઠાકોર કોળી આગેવાન છે એ કેવી રીતે જગદીશ વિશ્વકર્મા અને ભાજપને ચીમકી આપી રહ્યા છે. એટલે હું આ ભારતીય જનતા પાર્ટીની ભક્તાણીઓને કહીશ કે ખરેખર જો તમારામાં નારી સન્માનની તાકાત હોય, તમારામાં ખરેખર સ્ત્રી હોવો તમે, તો અત્યારે નારી તું નારાયણી, નારી એ શક્તિનો અવતાર છે. તો અત્યારે કેમ તમે શાંતિથી પકડીને બેસી ગયા છો? આ જગદીશ વિશ્વકર્મા જ્યારે જ્યારે બોલે છે ને ત્યારે ત્યારે ગુજરાતની અંદર ભૂકંપ આવે છે. આને બોલતા જ ન આવડતું. આને ખરેખર પ્રદેશ પ્રમુખ કોને બનાવ્યો મને તો એ ના સમજાતું. જ્યારે જ્યારે બોલે ને ત્યારે ગુજરાતની અંદર એક જાતનો આમ વંટોળ, વિવાદનો વંટોળ સર્જાય છે ને એવું વાતાવરણ આ અકલમઠો કરીને જતો રહે. અને પાછો બોલ ને બોલ, બોલ બોલ નો બોલ બોલ, બોલ બોલ નો બોલ બોલ. આને બોલવાની કધીર જ નહીં. અને આને પાછો પ્રદેશ પ્રમુખ બનાવ્યો. ખરેખર નારીનું સન્માન કરવું આ ભારતીય જનતા પાર્ટી, ખાસ કરી ગૃહમંત્રી હર્ષ સંઘવી નારી સશક્તિકરણની વાતો કરતો હોય છે, નારી સુરક્ષાની વાતો કરતો હોય છે, નારી સન્માનની વાતો કરતો હોય છે. આ હર્ષ સંઘવી એક નહીં, નરેન્દ્ર મોદી સાહેબ હોય, અમિત શાહ હોય, આ બધા નારીની વાતો કરતા હોય છે, નારી સન્માનની વાતો કરતા હોય છે. તો આમાં એટલે ક્યાં છે નારી સન્માન? આમાં ક્યાં છે નારી સશક્તિકરણ? ક્યાંય તમને દેખાય છે નારીનું સન્માન હોય એવું? ક્યાંય જ નહીં. માત્ર ને માત્ર નારીનું અપમાન જ દેખાય છે. શું કીધું? તમારા પાલવ નીચેથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સીટું ખેંચી લાવ્યા. એટલે અકલમઠા પાલવ એટલે શું એ તને ખબર પડે હે? નરો હાલી શું ને હાર્યો? એ જ્ઞાનીબેન ઠાકોર સાથે સમસ્ત કોળી અને ઠાકોર સમાજ છે એ તને ખબર નહીં હોય. હવે તમે ઓલા કોંગ્રેસના નેતા પાસે માફી મગાવો તો અમે તો ક્ષત્રિય કોળી અને ઠાકોર સમાજ છીએ, તો તારી પાસે અમે કેમ માફી ના મગાવીએ? જ્યાં સુધી જાહેરની અંદર જગદીશ વિશ્વકર્મા
તું માફી નહીં માગ ને ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે. અને ટૂંક સમયની અંદર જો તું માફી નહીં માગ આવતા 48 કલાકની અંદર, તો હું માનું છું ને તો તારા પુતળા દહનનું પણ અમે કાર્યક્રમ ગોઠવશું. તારા પુતળા બનાવીને અમે જાહેર માર્ગોની અંદર હળગાવશું. આ તને અત્યારે કહેવી. તું બોલ એ બધું ચાલે અને અમે બોલું એ ના ચાલે. આ મારો બેટું ચાલો ન્યાય. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે વાણી સ્વતંત્રનો અધિકાર આપ્યો છે, કોઈની બદનામી કરવાનો નહીં. અમે તમારા વિરુદ્ધ કંઈક બોલવી તો તમે અમારી આઈડીનો જે વિડીયો અમે તમારા વિરુદ્ધમાં બોલ્યા હોય ને એ તમે ગુજરાત માટે બેન્ડ મરાવી દો. આવી તમારી ભ્રષ્ટા, આટલી તો તમારી હલકી માનસિકતા હે. અને ખરેખર વિચારવા જેવી વાત. અમે કંઈક બોલવી એ તમને ના પોહાય અને તમે જાહેરમાં અમારી દીકરીઓનું અમારી બહેનોનું અપમાન કરો એ મારે બેટું સારું લાગે. આ કયો હે અકલમઠો? હવે તો દાડીએ જા, ચૂંટણી પૂરી થઈ. અકલમઠા રહ, તારું નામ વાંચવા દે ને. એને મારા મિત્રએ જવાબ આપી દીધો, રાજુ કુમારે, મારો ખાસ જીગર જાન. 1 મિનિટ ચાલુ જ રાખજો મિત્રો. કના મોરી તારા સમાજની દીકરીનું કોકા આવડી અપમાન કર્યું હોય તો તું શું કર? મને જવાબ હાલ. તારી હિંમત હે ને, તું અત્યારે બોલો કે હવે દાડીએ જા. તારી સમાજની બેન દીકરીનું કોકા અપમાન કર્યું હોય તો તું શું કર? અમે એ જ કરી રહ્યા છીએ. અમારી બેન દીકરીનું કે અમારા સમાજનું કોઈ અપમાન કરે ને એ અમને જોઈ શકાતું નથી. અમે બંગડીયું નથી પહેરેલી કે અમે શાંતિ ઘરમાં બેહી રવી. હથિયાર ઉપાડતા અમને આવડે. એટલે કના મોરી બોલવામાં મર્યાદા રાખ. અને તું બીજું અંદર લખ્યું કે હવે તો દાડીએ જા, તો અમારે દાડીએ જવાની જરૂર નહીં. અમારા બાપ દાદાની ઘણી મિલકત સમજી ગયો ને? કના મોરી તને જ કહું, તારા માટે ખાસ હ. એટલે અમારા બાપ દાદાની જમીન હ અને અમે અંદર ખેતી કામ કરવી અને અમને ભગવાન માતાજીની દયાહીન અમને ઘણું બધું ધરતી માતા આપીએ રહે. અમે એક માત્ર ખેડૂત પુત્ર છીએ. અમે કોઈ રાજકીય પક્ષમાં નથી. હું એક પણ પક્ષમાં નથી, એ હું જાહેરમાં કહું. અને હંમેશા હું કહેતો જ આવું છું કે હું કોઈ પણ પક્ષમાં નથી. પણ મારા સમાજ સાથે જ્યારે પણ અન્યાય અત્યાચાર કે મારા સમાજ વિરુદ્ધ કોઈ બોલે ને તો અમે શાંતિથી ઘર વાસીને બેહી રહેનારા નથી. અને હું હજુ કહું, જ્ઞાનીબેન ઠાકોર એકલા નથી, એની સાથે આખો સમાજ છે. સમસ્ત કોળી અને ઠાકોર સમાજ છે. અને હા, જગદીશ વિશ્વકર્મા અકલમઠા, તું જ્યારે જ્યારે બોલો ને ત્યારે ગુજરાતની અંદર એક ભૂકંપ સર્જાય છે. હમણાં તું બોલ્યો તો શું બોલ્યો તો? એટલે ખરેખર તારા બોલવાની અંદર મર્યાદા જ રખાય. મર્યાદા વગરનું તું બોલો, તને કોઈ બોલવાની ના પડતું, પણ જાહેરની અંદર શું બોલો ને એ તને ભાન ન થતું. બને એટલો મિત્રો વિડીયો આગળ શેર કરો. ખરેખર જ્ઞાનીબેનનું અપમાન અમે સહન કરનારા નથી. અમારી બેન છે, અમારા સમાજની દીકરી છે. અને આ ઓલો મોરી બોલતો હતો ને, એ મોરીને કહું તારા સમાજની દીકરીનું બેનનું કોઈક અપમાન કર્યું હોય તો તું બંગડી પહેરીને ઘરમાં બેહી રહીશ ને? અમે એવા નથી. અમે અપમાનનો બદલો અમે પૂરેપૂરો લેવી. અમારી અપમાન કોઈ કરી જાય ને તો અમે એ સહન કરનારા નથી. એટલે બોલવામાં મર્યાદા રાખવાની. એટલે ખરેખર મિત્રો, આ રમેશ, આ વિશ્વકર્મા જ્યારે બોલે ત્યારે આપણને ખબર જ છે કે વિવાદ જ ના વંટોળ જ ઊભા થાય. એટલે હું તો કહું કે આના હે કોને પ્રદેશ પ્રમુખ બનાવ્યો હ મને તો એ જ ખબર ન પડતી. અને હું તો ઓલા ખડગેજી કાયમ માફી મગાવરાઈ, તો આ જગદીશ વિશ્વકર્મા કેમ ના માગે? એ કઈ મોટો સહિંસા તો હે નહીં, મોટો રાજા હે નહીં, ક્યાંયનો પ્રધાન છે નહીં. કોણ હે? કોઈ નથી. આપણા જેવો મામૂલી માણસ જ છે, આપણા જેવો જ છે. એના કઈ
સ્યાંકડા બ્યાંકડા નથી. બોલવામાં મર્યાદા રખાય તો માફી માંગવાના દાડા ના આવે. એટલે ખરેખર હજુ સમય છે. આવતા 48 કલાકની અંદર માફી માગી લો. એમાં જ તમારી ભલાઈ છે, તમારા પક્ષની પણ ભલાઈ છે. બાકી અમે જો અમારા ઓલા ઉપર આવી ગયા અને તમારા કાનમાં આંગળીઓ ઘાલીને માફી માગવી પડે એમાં કંઈ નહીં. હજુ શાનમાં સમજાવી છીએ તો સમજી જાવ તો સારી વાત છે. બાકી અમને પણ બધું આવડત છે. તમે જો બીજાના પૂતળા દહન તમારા પક્ષના લોકો કરી શકતા હોય તો અમને આવડે તમારા પૂતળા દહન કરતા. એટલે હજુ સમય છે અને સમય સંજોગ સાચવી લેવામાં જ ભલાઈ છે. જો ખડકેજી માફી માગતા હોય તો તમે ચઈ વાડીના મૂળા હો. હું કોઈ પક્ષમાં નથી, હું કોઈ વાદ વિવાદમાં પડવા માંગતો નથી, પણ મારા સમાજનું કોઈ અપમાન કરી જાય ને તો હું શાંતિ હા ભણનારો નથી. આ કયો હમણાં સુરતની અંદર મારા એક મિત્રનો ફોન હતો, જગદીશ વિશ્વકર્મા. આ તમને ખાસ તમારા માટે કહું છું. હમણાં મારા એક ફોન હતો મારા મિત્રનો, જ્યાં સુરતના પોલીસ અત્યારે મારો નંબર ગોતે. શું કામ? તો કે અમારી સમાજની દીકરીને ઓલો અહીંયાના ધારાસભ્ય હળવું હળવું બોલી ગયા હતા અને મેં એના વિરુદ્ધ વિડીયો ઉતાર્યો હતો. એટલે મેં મારા મિત્રોને કીધું, મેં કીધું કોઈ વાંધો નહીં, નંબર આપી દેજો, કેસ બેસ થાય ને એટલે હું આવી જઈશ, તું તાર ચિંતા ના કરતા. સમાજ માટે અમે જેલમાં જવી ને અમને એનો કંઈ હરકશોક નહીં. એટલે વિશ્વકર્મા અમે અમારી તૈયારીમાં જ છીએ, તમે તમારી તૈયારીમાં રહેજો. અમે બે ભાઈ એક મરી જાય ને સમાજ માટે તો કંઈ ફેર ન પડતો. એટલે બોલવામાં મર્યાદા રખાય. બધાની બેન દીકરી બધા માટે સરખી હોય, બધા માટે સમાન હે. એટલે ધ્યાન રાખીને તોલીને બોલાય. તમે બોલો એ લીલા અને અમે બોલવી નહીં. મારા બેટું જબરું કહેવાય. તમે તરત પોલીસને મેકલો. અમે જાણે આમ પાકિસ્તાનમાં આવ્યા હોય આતંકવાદી હોવી. અમને એ બધું બોલતા આવડે છે, પણ અમે ક્યારે નારીનું અપમાન નથી કરતા. અમે કંઈ પાકિસ્તાનમાં નથી આવેલા. અને ફરી વખત પણ કહું કે નારી તું નારાયણી, નારી રહ્યો ને એ શક્તિનો અવતાર છે અને એના સંતાન આપણે છીએ. નારીના લીધે આપણે છીએ, બાકી આપણે ના હોવી. પાલવ, તું બીજો શબ્દ એવું બોલ્યો તો પાલવમાં એને ખેંચી લીધી સીટ્યું. શું ખેંચી? સીટ્યું ખેંચી લીધી. પાલવ એટલે શું અકલ મઠા એ ખબર પડે તને? નરો હાલીને હરો હો, સાચું ખોટું જાણ્યા વગરનો. અને તારા જે વડગામની અંદર જે તારો વિસ્તાર હે ત્યાં તારી કેટલી સીટું આવી ભાજપની? ત્યાં કોંગ્રેસનું બન્યું એ તો ખબર હે ને, જિલ્લામાં કોંગ્રેસ આવી એ તો ખબર હે ને. તો એની વાત કરી ને, ત્યાં કણે મોટી મોટી ફાડ્યા કરતો. એટલે પેલા પોતાના ભાણાની માસી ઉડાડાય, પછી બીજાના ભાણામાં જોવા જવાય. પોતાના ભાણામાં જ નરી માસી હોય ને તો બીજાનામાં જઈને ના ઉડાડવા જવાય. એટલે બોલતા પહેલા 100 વખત વિચાર કરી લેવાય. અને હું તો હજુ કહું, આટલી વખત કીધું ને હજુ કહું, 48 કલાકની અંદર જો માફી ના માગી ને અમારી બનાસની બેન ને અમારી સિંહણની, તો આવનારા સમયની અંદર તારા પૂતળા દહન થશે. જાહેરની અંદર પૂતળા હગાવવામાં આવશે. સમસ્ત ગુજરાતની અંદર સૌથી વધારે વસ્તી ધરાવતો સમાજ હોય ને તો એ સમસ્ત કોળી અને ઠાકોર સમાજ છે. એની સામે ભાઈ તું આવ્યો હો. આખી સરકાર ભાજપની બની જાય, બધું તમે લઈ જાઓ ને અમને એનો વાંધો નહીં, પણ તમે અમારી બેન દીકરીનું અપમાન કરો ને જાહેરમાં, એ અમને વાંધો હે. બાકી અમને બીજો કોઈ વાંધો નહીં. તમે તમારી તાલુકાએ બનાવો, જિલ્લાએ બનાવો, નગરપાલિકાએ બનાવો, જે ફાવે એ બનાવો, પણ અમારી બેન દીકરી વિશે બોલો ને એ અમને વાંધો હે. એટલે બોલ્યા પહેલા 100 વખત વિચાર કરીને બોલાય. અકલ મઠાવો. એટલે 10 મિનિટ રહીને ફોન કરું મારા ભાઈ. બોલ્યા પહેલા 100 વખત વિચાર કરીને બોલાય કે આપણે શું બોલવી છે. ગુજરાતની કેટલી વસ્તી છે? સૌથી વધારે વસ્તી અમારી છે. અને હમણાં તમે આવડી મન ફાવે એમ બોલીને જતા રહો, એટલે તમે શું માનો તમારી ઓલાને?
48 કલાકમાં જો માફી નહીં માગી ને તો પેલું પુતળા દહન વિરગામમાં થશે. આ હું તમને જાહેરમાં કહું. અમારી બેન દીકરીની તમે આમ ખરે આમ હાંસી ઉડાડો અને અમે શાંતિ જોઈ રહેવી એવું સમજો હો. અને મારે બેટું જો તમારી પોસ્ટું અમે તમારા વિરુદ્ધમાં કઈ મૂલી હોય હું એ તમને બતાવું રહો. ભલે એટલો મિત્રો વિડીયો શેર કરજો હો. પોલીસને તમે હાથમાં લઈને રાખો હો. જો અમે તમારા ભાજપ વિરુદ્ધ બોલવી એટલે તરત તમે અમારું બધું બંધ કરી દો. ચાલુ રાખો. જ્યારે ચૂંટણી હતી ત્યારે જીતુ જમણવારે એટલી બધી આ કિશન મેલને હરવાડવા માટે મહેનત કરી કે ના પૂછો વાત, પણ મેળ આવ્યો નહીં. અને આખરે કિશનની જીત થઈ અને મેં વિડીયો ઉતાર્યો કે જીતુ જમણવાર તારા વળતા પાણી 2027માં તું જવાનો ઘરે. તો આ ભાઈએ કારણ કે સરકાર એમની, પોલીસ તંત્ર એમનું, બધું એમનું, આપણે ગમે એમ વિડીયો ઉતાર્યો એટલે એમને ના ગમે એટલે બેન્ડ મરાવી દે. અમને બેન્ડ હિન કંઈ ફેર ન પડતો. સાંભળી લેજો, અમે કોઈને બીકવા વાળા નહીં. અમે જિંદગીની અંદર કોઈનું ખોટું કર્યું જ નહીં એટલે અમે તમારે આમ આવડી બોલી શકીએ. બાકી અમે કોઈકના બૂચ માર્યા હોય ને તો અમને ખબર કે અમે અત્યારે જેલમાં આટા મારતા હોય, જેલમાં ઓલા રોટલા ને એવું ખાતા હોવી, પણ અમે કોઈનું કોઈ દી ખોટું કર્યું જ નહીં. ઘણા બધા મારા અત્યારે ગોત જ છે કે પિન્ટુ કોળીએ ચા ખોટું કર્યું. ગોતો તમે તમારા બિંદાસ. પિન્ટુ કોળીએ આજ દી લગન કોઈનું ખોટું કર્યું નહીં. પિન્ટુ કોળી કાંઈ 1 રૂપિયો ખીચામ ના હોય ને તો આખું ગુજરાત રખડી લાતો રહે. શું કામ? તો કે ખબર હે કે આપણે કોઈનું ખોટું પસંદ નથી. અમે ખેડૂતના દીકરા છીએ. અમે ખેડૂતના દીકરા છીએ. અમે કોઈનું હરામનું ખાતા નથી. અને અમારા નસીબનું જે હોય ને એ અમે 5 જતું કરતા નથી. આ જાહેરમાં કહું. એટલે ખાસ કરી દરેક મિત્રોને નમ્ર વિનંતી છે કે આ વિડીયો રહ્યો ને જગદીશ વિશ્વકર્મા સુધી પહોંચવો જોઈએ. અને હું જાહેરમાં કહું છું, સોશિયલ મીડિયા માધ્યમથી પણ કહું છું કે આવનારી 48 કલાકની અંદર આ જગદીશ વિશ્વકર્મા અકલમઠો જો જ્ઞાનીબેન ઠાકોરની જો માફી નહીં માગે તો પેલું પુતળા દહન વિરગામની અંદર થશે. સેવા સદનની અંદર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી અને ત્યારબાદ જગદીશ વિશ્વકર્માનું પુતળા દહન વિરંગામ તાલુકાથી શુભ શરૂઆત કરવામાં આવશે. કારણ કે અમે તો કાંઠાના કોળી, બોલ્યા પછી બીજું ના બોલીએ. એટલે હું હજુ કહું છું કે માફી માગી લો તો તમારા માટે સારું છે, તો તમારી જે ઇજ્જત હે એ બચી જશે. બાકી અમે જ્યારે રોડ રસ્તા ઉપર આવશું અને પછી તમારા માફી માગવી પડશે તો એની અંદર કશું નહીં. અને ખરેખર જો મિત્રો આની અંદર તમે સહમત હોય તો ભલે એટલો મિત્રો વિડીયો આગળના આગળ શેર કરો અને આખા ગુજરાતની અંદર કોળી અને ઠાકોર અને ખાસ કરી મહિલાઓ, જે પણ મહિલાઓ હોય, જે મહિલાઓ છે એનું પણ આ અપમાન જ છે. એટલે આખા ગુજરાતની અંદર જો પુતળા દહન આ જગદીશ વિશ્વકર્માનું ના કરાવવું હોય તો આ અકલમઠાને હું તો એટલું જ કહીશ કે માફી માગી લો. અમારો સમાજ બહુ દિલદાર છે, માફ કરી દેશે. કારણ કે અમે ક્ષત્રિય, અમે માફ કરવામાં પણ વાર નથી લગાડતા. એટલે હે ને માફી માગી લો, અમે માફ કરી દઈશું. અમારી બેન સિંહણ છે અને એ હંમેશા સિંહણ જ રહેશે. અને એ કાયમ માટે કોળી અને ઠાકોર સમાજનું ગૌરવ છે, ઘરેણું છે, એ ઘરેણું જ રહેવાનું છે. અને હું હજુ પણ કહું છું, હું કોઈ પણ પક્ષમાં નથી. આમ તો આ વિવાદને શાંત કરવા માટે બીજેપીએ વિવાદની જે લિંક છે જેમાં તેઓ ભાષણ આપ્યું હતું ફેસબુકની, યુટ્યુબ એ હટાવી દીધું છે. પણ હવે વિવાદ વકરી ચૂક્યો છે, સામાજિક મુદ્દો બની ગયો છે અને સ્વાભાવિક છે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, તમામ લોકો એની અંદર હવે ભાજપનું જે છે એના ઉપર પ્રહાર કરવાનો એમને મોકો મળ્યો છે. ત્યારે આ અંગે આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.